વેલકમ બેક. અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો. અમરેલી શહેર અને ગ્રામ્ય વિસ્તારોને ભારે વરસાદે ઘમરોળ્યા. ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ ગયા, ચેકડેમ ઓવરફ્લો થયા. વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લાગણી છે. એક લાંબા સમયના વિરામ બાદ ફરી એક વખત મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં થઈ છે. એમાં સૌરાષ્ટ્રમાં અમરેલીમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સારો એવો વરસાદ ખાબક્યો, જેના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા. વરસાદની રાહ તો ખેડૂતો હવા મહિનાથી જોતા હતા અને જે લોકોને પાણી હતા એ લોકોએ પાણી પણ પાયા હતા, પણ આ વરસાદ જેવું તો ન જ થાય. અને વરસાદ આવ્યો એટલે બધા ખેડૂત ખુશાલ છે અને ખેતરો હોરા પાણી કાઢી નાખ્યા. કપાસને બહુ ફાયદો છે, માંડવીને પણ ફાયદો હતો. શ્રાવણ મહિનામાં જે માંડવીને વરસાદની જરૂર પડે એ ભગવાન ભીમનાથ મહાદેવે શ્રાવણ મહિનામાં વરસાદ આપી દીધો એટલે માંડવીની ઉપજ પણ સારી આવી છે. અમરેલી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં 45 દિવસ બાદ મેઘરાજાનું આગમન થયું છે. અમરેલી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોના છે ચેકડેમો ઓવરફ્લો થયા છે. ગઈકાલે છે કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે જ મેઘરાજાએ જે મેઘમહેર વરસાવી હતી તેને લઈને મોલાતોમાં પણ નવું જીવન આવ્યું હોય તેવા દ્રશ્યો પણ ખેતરોમાં જોવા મળ્યા હતા અને છલોછલ ખેતરો પાણીથી ભરાયા છે. હાલ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે. જૈનિક સોઈત્રા, સંદેશ ન્યૂઝ, અમરેલી સિટી.